ટીવાયબીએસ સેમેસ્ટર 6 ઇકોનોમિક્સ પેપર નંબર 21 માં આપણે આગળના વિડિયો લેક્ચરમાં અમેરિકાના આધુનિક અર્થશાસ્ત્રીઓ વિશે ભણ્યા હતા, બરાબર. જેમાં આપણે અમેરિકાના આધુનિક અર્થશાસ્ત્રીઓમાં પહેલા ઇર્વિંગ ફિશર વિશે ભણી ગયા, એના પછી આપણે જોસેફ શ્યુમ્પીટર વિશે ભણી ગયા. હવે આપણે ત્રીજા ભણવાના છે અમેરિકાના આધુનિક અર્થશાસ્ત્રીમાં મિલ્ટન ફ્રીડમેનને, બરાબર. હવે મિલ્ટન ફ્રીડમેન છે એનો સમાવેશ પણ આધુનિક અર્થશાસ્ત્રીઓમાં એટલે કે અમેરિકાના જે આધુનિક અર્થશાસ્ત્રીઓ છે એમાં થાય છે. જોઈએ એના જીવન પરિચય વિશે. મિલ્ટન ફ્રીડમેનના જીવન પરિચય વિશે આપણે જોવા જઈએ તો કે માર્શલિયન જે વિચારધારાના હિમાયતી મિલ્ટન ફ્રીડમેન પોતે હતા અને શિકાગો અર્થશાસ્ત્રીય વિચારસરણીનું જે નેતૃત્વ કરતા હતા મિલ્ટન ફ્રીડમેન 1912માં જન્મ્યા હતા અને રૂટગર્સ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ શિકાગો યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી એમણે મેળવી હતી અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડી થયા હતા અને નેશનલ રિસોર્સિસ કમિશનમાં કામ કર્યું હતું. 1937થી મિલ્ટન ફ્રીડમેન છે એ નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક્સ રિસર્ચમાં જોડાયા હતા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન ટ્રેઝરીના સંશોધન વિભાગમાં એમણે કામ કર્યું હતું. 1946થી શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે એણે કામ કર્યું હતું અને આ ઉપરાંત એણે કોલંબિયા, મિનેસોટા, વિસ્કોન્સિન યુનિવર્સિટીઓમાં પણ કામ કર્યું હતું અને ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ તેઓ ફુલબ્રાઇટ વ્યાખ્યાતા તરીકે જોડાયેલા હતા અને અમેરિકન ઇકોનોમિક એસોસિએશનના અધ્યક્ષ તરીકે એણે ઘણા વર્ષ સુધી કામ કર્યું હતું અને અમેરિકાની ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. 1976માં તેમને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું. આમ તે નોબેલ પ્રાઇઝ મેળવનાર 8મા અર્થશાસ્ત્રી હતા અને એને આ સિવાય ઘણા બધા પ્રકાશનોમાં પણ કામ કરેલું છે. જોઈએ એણે આપેલા પ્રકાશનો તો એને ઘણા બધા પ્રકાશનો આપ્યા હતા. એમાં સૌ પ્રથમ એને પહેલું પ્રકાશન આપ્યું છે 1943માં ટેક્સિંગ ટુ પ્રિવેન્ટ ઇન્ફ્લેશન, બરાબર. એના પછી એણે બીજું પ્રકાશન આપ્યું છે 1953માં એસે ઓન પોઝિટિવ ઇકોનોમિક્સ. ત્રીજું પ્રકાશન આપ્યું છે 1957માં ધ થિયરી ઓફ કન્ઝપ્શન ફંક્શન. ચોથું પ્રકાશન આપ્યું છે 1960માં અ પ્રોગ્રામ ઓન મોનિટરી સ્ટેબિલિટી. એના પછી 1962માં એને પુસ્તક આપ્યું છે પ્રાઇસ થિયરી. એના પછી 1963માં એને પ્રકાશન આપ્યું છે ઇન્ફ્લેશન કોઝિસ અને કોન્સિક્વન્સીસ. એના પછી 1963માં એને પ્રકાશન આપ્યું છે ધ ગ્રેટ કોન્ટ્રાક્શન અને 8મું પ્રકાશન આપ્યું છે ધ થિયોરિટિકલ ફ્રેમવર્ક ઓફ મોનિટરી એનાલિસિસ, બરાબર. હવે આપણે એના આર્થિક વિચારો વિશે જોઈએ, બરાબર. આર્થિક વિચારો વિશે ચર્ચા કરીએ તો મિલ્ટન ફ્રીડમેન છે એ 18મી સદીના પ્રખર કહેવાય ને આમ જે સખત અર્થચિંતક ડેવિડ હ્યુમનના અનુયાયી હતા અને આ સિવાય માર્શલિયન એકમલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો અને નાઇટના વહેંચણી અંગેના ખ્યાલોને પોતે અનુસર્યા હતા, બરાબર. હવે એણે આપેલા જે આર્થિક વિચાર છે એમાં પ્રથમ જે નાણાં મૂલ્ય છે એના વિશે ચર્ચા કરીએ તો અમેરિકન અર્થશાસ્ત્રી ઇર્વિંગ ફિશરે આપેલા જે નાણાં મૂલ્યના સિદ્ધાંત હતા એને ફ્રીડમેન છે એ ખુલ્લા મને સ્વીકારે છે અને તેના જે સમીકરણ આપ્યું હતું એને એમાં સંપત્તિનું પ્રમાણ, વ્યાજનો દર અને બીજી ચલરાશિઓ ઉમેરી અને એનું વિસ્તરણ કરેલું હતું અને તેમના મતે નાણાકીય જથ્થાના ફેરફારો આર્થિક પ્રવૃત્તિનું સ્તર, નાણાકીય આવકો અને ભાવો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે એવું સ્પષ્ટપણે એ માને છે. નાણાકીય અને આર્થિક ફેરફારો વચ્ચેનો સંબંધ છે એ સ્થિર છે અને સાથે સાથે નાણાં ફેરફારનું મૂળ છે એ મોટા ભાગે સ્વતંત્ર હોય છે. આથી ફ્રીડમેન એવું માને છે, ફ્રીડમેનના મત પ્રમાણે કે નાણાં પુરવઠાનો ઘટાડો કર્યા સિવાય ફુગાવાનું નિયંત્રણ કરવું શક્ય નથી, બરાબર. એટલે પહેલાં તો તમારે નાણાં પુરવઠાનો ઘટાડો કરવો અને એના પછી જ એના ફુગાવા પર તમારે નિયંત્રણ રાખી શકાય.
ફુગાવાના નિયંત્રણના અન્ય ઉપાયો તરીકે સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર ઉદ્યોગોનું વિરાષ્ટ્રીકરણ કરવાનું સૂચન કરે છે. બરાબર. એના પછી આવક અને ઉપભોગ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા મિલ્ટન ફ્રીડમેન જણાવે છે કે આજની જો સૌથી વિવાદાસ્પદ સમસ્યાઓ છે એમાંની એક છે વપરાશ અને આવક વચ્ચેના સંબંધની. બરાબર. એમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓમાં એવો મતભેદ છે કે કેન્સના મત પ્રમાણે આવક વૃદ્ધિની સાથે સાપેક્ષ રીતે ઉપભોગનું પ્રમાણ પણ ઘટતું જાય છે. જ્યારે કુઝનેટ્સ નામના અમેરિકામાં કરેલી તપાસ પ્રમાણે આવકનો વધારો ઉપભોગ વધારાના પ્રમાણસર રહ્યો છે. અને આ બાબતમાં મિલ્ટન ફ્રીડમેનનું જે સંશોધન છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર રહ્યું છે. અને એમણે એનું પ્રખ્યાત પુસ્તક ધ થિયરી ઓફ કન્ઝપ્શન ફંક્શન 1957માં એમણે એવી કલ્પના કરી છે કે કાયમી ઉપભોગ છે એ કાયમી આવકના પ્રમાણસર હોય છે. અને એમના મતે વ્યક્તિ તથા સમાજની જે આવક છે એને બે ભાગમાં વહેંચી શકાય છે. એક તો પાયાની તથા કાયમી આવકનો ભાગ જે 68 નક્કી કરી શકાય, અને બીજું ટૂંકા ગાળાની જે કામચલાક આવક છે એનો ભાગ જે પહેલા ભાગ સાથે ઉમેરાય. આમ કાયમી આવક અને કાયમી ઉપભોગ છે એના ટૂંકા ગાળાના કામચલાઉ ભાગ સાથે સ્થિર સંબંધ છે એ ધરાવતા નથી. એટલે કે કાયમી ભાગ અને કામચલાઉ ભાગ છે એ એકબીજા સાથે સંબંધિત નથી. આ પરિકલ્પનાઓ છે ને અર્થશાસ્ત્રીઓમાં સારો એવો ભેદ જગાવ્યો હતો. અને એચ હોયાકર અને જેબી ટોનિન જેવા અર્થશાસ્ત્રીઓએ તો તેનો વિરોધ પણ કર્યો હતો. એના પછી મિલ્ટન ફ્રીડમેન આંતરરાષ્ટ્રીય વેપાર વિશે એના આર્થિક વિચારો જણાવે છે કે ડોક્ટર ફ્રીડમેન છે એ મુક્ત અર્થતંત્રના હિમાયતી અને ઉદારમતવાદી હતા. આથી તે મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારની હિમાયત કરે છે અને વેપારની અસમતુલા દૂર કરવા આયાત અંકુશો દાખલ કરવાને બદલે ચલણને તરતા મૂકવાની હિમાયત કરે છે. અને એમના મતે તો ચલણમાં સતત લોકોનો વિશ્વાસ છે એ વધતો જાય એવી નીતિ અપનાવવી જોઈએ એવું ખાસ માને છે. એના પછી મૂલ્યાંકન જોઈએ તો મિલ્ટન ફ્રીડમેન છે એ આધુનિક અર્થશાસ્ત્રીઓમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. નોબેલ પ્રાઇઝ કમિટીના જણાવ્યા પ્રમાણે ઉપભોગ વિશ્લેષણ, નાણાકીય અર્થશાસ્ત્ર અને સ્થિરતાની નીતિની જટિલતાના ક્ષેત્રમાં એઓએ વિશિષ્ટ પ્રદાન કર્યું છે. આવકમાંથી લોકો છે એ ઉપભોગનો નિર્ણય સ્થિર પસંદગીના ધોરણે કરે છે કે આકસ્મિક રીતે તે પ્રશ્નનો જવાબ ફ્રીડમેને આપ્યો છે. અને આ તેમનું મૌલિક પ્રદાન છે. અને એણે ઘણી બધી નીતિઓ ફુગાવાના નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય સમતુલા માટે સફળ છે એ પાડી છે. અને ઘણા દેશોની સરકારો તેને અનુસરે છે. આમ આધુનિક આર્થિક ચિંતકોમાં તેનું સ્થાન છે એ મહત્વનું છે. એના પછી આધુનિક આર્થિક વિચારોમાં છેલ્લા અર્થશાસ્ત્રી જોઈએ પોલ એ સેમ્યુઅલ્સન. બરાબર. હવે આધુનિક અર્થશાસ્ત્રીઓમાં તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય. બરાબર. એમાં બે ભાગ આપણે પાડ્યા હતા કે ઇંગ્લેન્ડના આધુનિક અર્થશાસ્ત્રીઓ. એમાં હતા બે, શ્રીમતી જ્હોન રોબિન્સન અને બીજું જે.આર. હિક્સ. એના પછી આપણે અમેરિકાના આધુનિક અર્થશાસ્ત્રીઓમાં પહેલા જોઈ ગયા એર્વિંગ ફિશર, એના પછી જોઈ ગયા આપણે જોસેફ એ શુમ્પીટર, ત્રીજું જોઈ ગયા મિલ્ટન ફ્રીડમેન, અને હવે ચોથું અને છેલ્લા અર્થશાસ્ત્રી જોઈએ તો કે પોલ એ સેમ્યુઅલ્સન. જીવન પરિચય જોઈએ એનો. તો સેમ્યુઅલ્સનનો જન્મ 1915માં થયો અને શિકાગો યુનિવર્સિટીમાં એણે અભ્યાસ કર્યો. અને તે માસ્ટરહાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે MITમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે પોતાની સેવાઓ આપતા હતા. અને એણે અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. પછી આગળ એના જીવન પરિચય વિશે આપણે જોઈએ તો એમાં સેમ્યુઅલ્સને જે લાયોનલ રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં સુધારો કર્યો. અને તેઓએ અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા હતી, બરાબર, આર્થિક વિકાસને લક્ષ્યમાં રાખીને નવેસરથી રજૂ કરી. અને કેન્સના અર્થશાસ્ત્રમાં વિશેષ રુચિ ધરાવતા હતા. પછી વ્યાપાર ચક્ર સંબંધી વિશ્લેષણમાં એઓએ રજૂ કરી. અને ગુણક અને ગતિવર્ધનની આંતરપ્રક્રિયા એક મહત્વનું પ્રદાન ગણાય છે, જેના દ્વારા તેઓને ઘણી ખ્યાતિ પ્રાપ્ત થઈ.
અને રાષ્ટ્રીય આવકના નિર્ધારક પરિબળોનું તેઓએ રજૂ કરેલું વિશ્લેષણ પણ અગત્યનું ગણી શકાય. તેઓએ અર્થશાસ્ત્રને ગણિતશાસ્ત્ર સાથે સાંકળીને રચાયેલા એવા જે ઇકોમેટ્રિક્સ ક્ષેત્રે કેટલા બધા મહત્વના અભ્યાસો હાથ ધર્યા. અને સૌથી મહત્વનું પ્રદાન છે એ લિનિયર પ્રોગ્રામિંગની મદદ લઈ વિવિધ આર્થિક સમસ્યાઓ ઉકેલવા માટે કરવામાં આવેલા અને કેટલાક અભ્યાસો છે એ એણે રજૂ કર્યા. અને આના સિવાય એણે ઘણા બધા પ્રકાશનો પણ આપ્યા. બરાબર, તો જોઈએ કેવા કેવા પ્રકાશનો આપ્યા. તો કે પહેલું પ્રકાશન આપ્યું ફાઉન્ડેશન ઓફ ઇકોનોમિક એનાલિસિસ. એના પછી બીજું પ્રકાશન એને આપ્યું રીડિંગ્સ ઇન ઇકોનોમિક્સ. ત્રીજું પ્રકાશન એને આપ્યું લિનિયર પ્રોગ્રામિંગ એન્ડ ઇકોનોમિક એનાલિસિસ. અને ચોથું પ્રકાશન એને આપ્યું કલેક્ટેડ સાયન્ટિફિક પેપર્સ. બરાબર, હવે એના જે મુખ્ય આર્થિક વિચારો છે એનો અભ્યાસ કરીએ. બરાબર, એના વિશે ચર્ચા કરીએ. તો કે સેમ્યુઅલ્સનના જે મુખ્ય આર્થિક વિચારો હતા એણે મુદ્દાસર રીતે રજૂ કર્યા છે. એમાં એણે પહેલા અર્થશાસ્ત્રની વ્યાખ્યા લઈ લીધી છે. તો સેમ્યુઅલ્સનના મત પ્રમાણે જે રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા હતી એ સ્થેતિક છે. બરાબર, સ્ટેબલ છે, અથવા તો તે સ્થિર અર્થતંત્ર માટે ઉપયોગી બની શકે. પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો અર્થતંત્ર તો ગતિશીલ હોય છે, તેથી તે વ્યાખ્યા છે એ અપૂર્ણ ગણી શકાય. અને રોબિન્સનની અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે એ રોજગારી, આવક અને આર્થિક વિકાસ જેવા મહત્વના આર્થિક પરિબળોને લક્ષમાં લેતી નથી. અને સેમ્યુઅલ્સને રોજગારી, આવક અને આર્થિક વિકાસ જેવા ગતિશીલ પરિબળો છે એને લક્ષમાં રાખીને અર્થશાસ્ત્રની વ્યાખ્યા નવેસરથી રજૂ કરી છે. સેમ્યુઅલ્સનના મત પ્રમાણે આર્થિક સમસ્યાએ રોબિન્સે દર્શાવ્યું છે એમ માત્ર પસંદગીની સમસ્યા નથી, પરંતુ જે સાધનોના વિકાસ અને સંવર્ધનની સમસ્યા પણ છે એવું કહે છે. જેથી અર્થતંત્રના બદલાતા સંજોગો છે એમાં વધતી અને બદલાતી જરૂરિયાતો પ્રમાણે પૂરતા પ્રમાણમાં સાધનો મેળવીને વધતી બદલાતી જતી જરૂરિયાતોને સંતોષી શકાય. અને સેમ્યુઅલ્સન જણાવે છે કે અર્થશાસ્ત્ર એ બાબતનો અભ્યાસ કરે છે કે વ્યક્તિ અને સમાજ અનેક ઉપયોગમાં આવી શકે તેવા સીમિત સાધનોની પસંદગી વિભિન્ન વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે કરે છે. અને બીજું એવું માને છે કે વ્યક્તિ અને સમાજના વર્તમાનના તથા ભવિષ્યના ઉપભોગ માટે તે વસ્તુઓની વહેંચણી કઈ રીતે કરે છે. એના પછી પોલ સેમ્યુઅલ્સન લઈ લે છે આ મુખ્ય આર્થિક વિચારોમાં અભિવ્યક્ત પસંદગીનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત દ્વારા એ એવું જણાવે છે કે તુષ્ટિગુણને સંખ્યા દ્વારા માપી શકાતો નથી અને તુષ્ટિગુણને માત્ર પસંદગીનો ક્રમ આપી શકાય. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ સંખ્યાવાચક દૃષ્ટિગુણનો ખ્યાલ સ્વીકારતા નથી, પરંતુ ક્રમવાચક દૃષ્ટિગુણનો ખ્યાલ સ્વીકારીને માંગ વિશ્લેષણ છે એ રજૂ કરે છે. ઉપભોક્તા કે ગ્રાહકના વર્તનને સમજવા માટે તેનું વિશ્લેષણ છે એ કરવા માટે ક્રમવાચક દૃષ્ટિગુણનો ખ્યાલ છે એ અપનાવે છે. અને સેમ્યુઅલ્સન તો માર્શલના જે દૃષ્ટિગુણ વિશ્લેષણ એટલે કે સંખ્યાવાચક દૃષ્ટિગુણ અને હિક્સના જે તટસ્થ વક્ર વિશ્લેષણ એટલે કે ક્રમવાચક દૃષ્ટિગુણને સ્વીકાર્ય ગણતા નથી, કારણ કે તે બંને પ્રકારના વિશ્લેષણોમાં ગ્રાહકોના વ્યવહાર કે વર્તનને સમજવા માટે મનોવિજ્ઞાનનો આશ્રય લેવામાં આવે. તેથી સેમ્યુઅલ્સનને ગ્રાહકના વર્તન કે વ્યવહારને સમજવા માટે તેમજ તેનું વિશ્લેષણ કરવા માટે અભિવ્યક્ત પસંદગીનો સિદ્ધાંત રજૂ કર્યો છે. અને આ સિદ્ધાંત દ્વારા ગ્રાહકના વર્તનને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે. અને ગ્રાહકના વર્તનનું આ પ્રકારનું વિશ્લેષણ છે વૈજ્ઞાનિક કહી શકાય. અભિવ્યક્ત પસંદગીનો સિદ્ધાંત ગ્રાહકના વાસ્તવિક વ્યવહાર પર આધારિત છે. અને આ સિદ્ધાંત છે મુખ્ય ગ્રાહક કે ઉપભોક્તા બે વસ્તુના કોઈ એક સંયોજનને ખરીદવાનો નિર્ણય બે કારણોસર કરે છે. એક તો પહેલું કારણ એવું કે ગ્રાહક બે વસ્તુના આ સંયોજનને અન્ય સંયોજન કરતાં વધુ પસંદ કરે છે, અને બીજું એવું કહે છે કે આ સંયોજન છે અન્ય સંયોજન કરતાં સસ્તું કે ઓછા ભાવનું છે. વિશેષમાં પોલ સેમ્યુઅલ્સન આપણને જણાવતા એવું કહે છે કે ગ્રાહક દ્વારા કરવામાં આવતી આ પ્રકારની પસંદગી છે એ ગ્રાહક દ્વારા અભિવ્યક્ત થતી પસંદગી છે. તેમાં મનોવિજ્ઞાનનો કોઈ આશ્રય લેવામાં આવતો નથી, તેથી તે અભિવ્યક્ત પસંદગીનો સિદ્ધાંત કહેવાય છે. અને સેમ્યુઅલ્સને માંગ વિશ્લેષણ સમજાવવા માટે અભિવ્યક્ત પસંદગીના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે. ગ્રાહકનું વર્તન સમજાવવા કે માંગ વિશ્લેષણમાં અભિવ્યક્ત પસંદગીનો સિદ્ધાંત એ સેમ્યુઅલ્સનનું એક અતિ અગત્યનું પ્રદાન
ગણાય છે. અને સેમ્યુઅલ્સન માંગના નિયમને ઉપભોગ સિદ્ધાંતનો આધારભૂત સિદ્ધાંત ગણે છે. તે અનુસાર કોઈ પણ વસ્તુ કે જેની માંગ માત્ર આવક વધવાને કારણે વધે છે તેની કિંમતમાં વધારો થાય તો તેની માંગમાં ચોક્કસપણે ઘટાડો થશે અને તેની કિંમતમાં પણ ઘટાડો થતાં માંગમાં ચોક્કસપણે વધારો થશે એવું અભિવ્યક્ત પસંદગીના સિદ્ધાંત દ્વારા પોલ એ સેમ્યુઅલ્સન છે સમજાવે છે. એના પછી જોઈએ ત્રીજું વ્યાપાર ચક્ર. તો કે હિક્સની જેમ સેમ્યુઅલ્સન એવો મત ધરાવતા હતા કે વ્યાપાર ચક્ર ગુણક અને ગતિવર્ધનની પરસ્પરની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે સર્જાય છે. અને સેમ્યુઅલ્સનનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત સંપૂર્ણપણે ગાણિતિક મોડેલ તેમજ સૂત્ર પર આધારિત છે. તેમાં ગુણક અને ગતિવર્ધનના વિભિન્ન મૂલ્યો તેમજ વિભિન્ન પરિસ્થિતિઓમાં વ્યાપાર ચક્ર કેવા સ્વરૂપો ધારણ કરે છે તે અંગેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ જોવા મળે છે. અને સેમ્યુઅલ્સનના મતે વ્યાપાર ચક્ર છે એ અર્થતંત્રમાં વિસ્ફોટિક સ્થિતિ છે એ સર્જી શકે છે તેમજ યોગ્ય પગલાં દ્વારા તેને નિયંત્રિત પણ કરી શકાય છે એવું પોલ એ સેમ્યુઅલ્સન ખાસ રીતે માનતા હતા. બરાબર. આ થઈ ગયા આધુનિક આર્થિક વિચારો. બરાબર. એના પછી હવે આપણે જોવા જઈએ યુનિટ નંબર 4. તો યુનિટ નંબર 4 જોઈએ. શું છે યુનિટ નંબર 4? તો કે ભારતીય આર્થિક વિચારો. આગળ આપણે જે યુનિટ નંબર 3 જોઈએ એ આધુનિક અર્થશાસ્ત્રીઓ હતા. બરાબર. જેમાં ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રીઓમાં જોઈ ગયા આપણે શ્રીમતી જોન રોબિન્સન અને જે.આર. હિક્સ. અને અમેરિકાના આધુનિક આર્થિક વિચારોમાં આપણે જોઈ ગયા પેલું ઇર્વિંગ ફિશર. બરાબર. બીજું જોસેફ એ શ્યુમ્પીટર. ત્રીજું જોઈ ગયા મિલ્ટન ફ્રીડમેન અને ચોથું જોઈ ગયા પોલ એ સેમ્યુઅલ્સન. હવે યુનિટ નંબર 4માં આપણે ભારતીય આર્થિક વિચારો વિશે ચર્ચા કરવાની છે. બરાબર. તો ભારતીય આર્થિક વિચારોમાં આપણે સૌથી પહેલા તો પહેલો ટોપિક શરૂ કરીએ પ્રાચીન ભારતીય આર્થિક વિચારો. બરાબર. એમાં જોઈએ આપણે પ્રસ્તાવના. તો કે ભારતમાં કોઈ પણ યુગમાં આર્થિક સમસ્યાનો વિચાર છે એ સ્વતંત્રપણે કરવામાં આવ્યો હોય એવું જોવામાં ક્યાંય આવતું નથી. ધાર્મિક, સામાજિક, રાજકીય અને નૈતિક વિચારોની સાથે સાથે જ આર્થિક વિચારો વ્યક્ત કરવામાં આવે છે. બરાબર. એટલે પ્રાચીન ભારત કાળમાં અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર શાસ્ત્ર કે વૈજ્ઞાનિક તરીકે વિકાસ થયેલો જોવા મળતો નથી. અને પ્રાચીન આર્થિક વિચારધારા દ્વારા તાત્કાલિન આર્થિક સમસ્યાઓને ઉકેલવાના પ્રયાસો થતા હતા. પછી જે પાશ્ચાત્ય અર્થશાસ્ત્ર છે એ માનવીના માત્ર ભૌતિક તેમજ આધ્યાત્મિક બંને પ્રકારની સમસ્યાઓ સાથે સંબંધ ધરાવે છે. અને પાશ્ચાત્ય અર્થશાસ્ત્ર છે એ વ્યક્તિલક્ષી હિતને લક્ષમાં લે છે. તો તેની સામે ભારતીય અર્થશાસ્ત્ર છે એ વ્યક્તિની સાથે સાથે સમાજના હિતને પણ ધ્યાનમાં લે છે. અને પાશ્ચાત્ય અર્થશાસ્ત્ર છે એ ભૌતિક જરૂરિયાતોની સંતુષ્ટિનો હેતુ ધરાવે છે. એટલે ભારતીય અર્થશાસ્ત્ર છે એ ભૌતિક જરૂરિયાતો ઓછી કરીને ભૌતિક બંધનોમાંથી મુક્તિ કે મોક્ષનો માર્ગ દર્શાવે છે. પછી પ્રાચીન ભારતીય લેખકોએ અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર કે ધનના શાસ્ત્ર પૂરતું સીમિત રાખ્યું નથી. તેથી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક બની ગયું છે. અને આ રીતે ભારતીય અર્થશાસ્ત્ર માનવીના વ્યવહારનો તેના પૂર્ણ રૂપમાં અભ્યાસ કરે છે. અને અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન માનવામાં આવતું અને તેમાં સૈદ્ધાંતિક કરતાં વ્યવહારિક પાસાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. અને પ્રાચીન ભારતીય શાસ્ત્રો અને પુરાણોમાં જે આર્થિક વિચારો જોવા મળે છે. બરાબર. એમાં આપણે જોઈએ પહેલું અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. કે જે પ્રાચીન સમયમાં અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર હતું એ ઘણું વિશાળ અને વ્યાપક હતું. બરાબર. એમાં ધર્મશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરવામાં આવતો હતો. અને તે સમયના વિચારકોના મત અનુસાર અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ માનવીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે ઉપયોગી બનતો હતો. અને તેમના મતે અર્થ કે સંપત્તિ છે એ માત્ર ભૌતિક જીવન માટે જ નહીં પરંતુ મોક્ષની પ્રાપ્તિ માટે પણ આવશ્યક ગણાય છે. એના પછી જોઈએ સંપત્તિની પ્રકૃતિ.
કે મહાભારતમાં સંપત્તિ કે ધનની પ્રકૃતિ તથા તેના ઔચિત્ય સંબંધમાં વિચારો રજૂ કરવામાં આવ્યા છે. એમાં એવું દર્શાવ્યું છે કે સંપત્તિ વડે બધી ધાર્મિક ક્રિયાઓ અને વિધિઓ થાય છે. બરાબર. સંપત્તિ છે એ સમસ્ત સુખ સગવડનું સાધન છે અને સંપત્તિ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. સંપત્તિ કે ધન દ્વારા વધુ સંપત્તિ ઉત્પન્ન કરી શકાય છે. ગરીબી એક પાપ છે. સંપત્તિને નૈતિકતાથી અલગ ન પાડવી જોઈએ અને નૈતિક દ્રષ્ટિએ યોગ્ય કહેવાય તેવા સાધનો દ્વારા સંપત્તિ કે ધનની પ્રાપ્તિ જ સાચી કહેવાય અને અનૈતિક સાધનો દ્વારા ધન કે સંપત્તિની પ્રાપ્તિ સારી ન કહેવાય એવું પ્રાચીન અર્થશાસ્ત્રમાં માનવામાં આવે છે. એના પછી લઈ લઈએ શ્રમ વિભાજન. તો ભારતમાં પ્રાચીન સમયમાં વર્ણ વ્યવસ્થા પ્રચલિત હતી અને સમાજના 4 વર્ણોમાં વિભાજિત થયેલો હતો અને આ 4 વર્ણોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ પ્રમાણે હતો. પછી આ વર્ણ વ્યવસ્થાને આધારે ધંધા કે વ્યવસાયનું વર્ગીકરણ થતું હતું અને આ વ્યવસાયિક વર્ગીકરણ છે એક પ્રકારે ઉત્પાદન વ્યવસ્થામાં શ્રમ વિભાજનની વ્યવસ્થા કરી શકાય. કારણ કે દરેક વર્ણ છે એના માટે સમાજમાં જુદા જુદા કાર્યો કરવાની વ્યવસ્થા હતી. જેમ કે બ્રાહ્મણોનું કાર્ય છે વિદ્યાભ્યાસ કરવાનું હતું તથા અન્ય લોકોને શિક્ષણ આપવાનું હતું. પછી ક્ષત્રિયોનું કાર્ય હતું દેશનું રક્ષણ કરવાનું તથા તેથી તે યુદ્ધકાળમાં પ્રવીણતા મેળવતા અને યુદ્ધો લડતા. વૈશ્યોનું કાર્ય ખેતી અને વેપાર કરવાનું હતું અને વૈશ્યો જ વાસ્તવમાં સંપત્તિ કે ધન ઉત્પન્ન કરતા અને શૂદ્રોનું કાર્ય હતું એ સમાજની સેવા કરવાનું હતું અને આ વર્ણ સમાજના અન્ય વર્ણોની સેવા કરતો. આ પ્રકારનું વ્યાવસાયિક વર્ગીકરણ અને શ્રમ વિભાજન રાજ્યમાં વસ્તુઓ અને સેવાના ઉત્પાદન અને વિતરણમાં અગત્યનો ભાગ ભજવતું હતું. એના પછી લઈ લઈએ શ્રમનું મહત્વ. તો કે પ્રાચીન કાળમાં છે ને મનુસ્મૃતિ અને મહાભારતમાં શ્રમ કરવાનો, મહેનત કરવાનો ઉપદેશ આપવામાં આવતો હતો અને મહાભારતમાં તો એવું લખ્યું છે કે દેવો કર્મો અને પરિશ્રમો વડે સ્વર્ગલોકમાં પ્રગટ થાય છે અને શ્રમ કરનારને સફળતા જ મળે છે. જે બેસી રહે એનું ભાગ્ય પણ બેઠું રહે અને જે સૂતો રહે તેનું ભાગ્ય પણ સૂઈ રહે. જે ચાલે છે એનું ભાગ્ય પણ ચાલતું રહે છે. એટલે જે કાર્ય કરતો રહે, મહેનત કરતો રહે તેનું ભાગ્ય પણ ફળે છે અને તે જીવનમાં પ્રગતિ સાધી શકે છે. આ રીતે પ્રાચીન ભારતની આર્થિક વિચારધારામાં શ્રમની પ્રેરણા અને શ્રમનું મહત્વ સ્પષ્ટ રીતે જોવા મળે છે. એના પછી લઈ લીધું છે માનવ જીવનનું આયોજન. તો કે પ્રાચીન આર્થિક વિચારોમાં માનવ જીવનના ઉચિત આયોજનનો નિર્દેશ કરેલો છે. જો માનવી છે પોતાના જીવનનું ઉચિત આયોજન ન કરે તો તે ભૌતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સુખી જીવન જીવી શકતો નથી અને માનવીના જીવનકાળને 4 આશ્રમોમાં વિભાજિત કરવામાં આવેલા હતા અને આ 4 આશ્રમો એટલે આપણને ખબર છે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. માનવીએ પોતાના જીવનના પ્રથમ આશ્રમમાં જ્ઞાનોપાર્જન કરવું એટલે કે વિદ્યાભ્યાસ કરવાનો થાય. બીજા અભ્યાસમાં એટલે કે ગૃહાશ્રમમાં આર્થિક પ્રવૃત્તિ કરવી, સંપત્તિ કમાવી અને ગૃહસ્થ જીવનને પરિણામે જે પરિવાર ઊભો થાય તેનું પાલન પોષણ કરવું. ત્રીજા આશ્રમમાં એટલે કે વાનપ્રસ્થાશ્રમમાં માનવીએ પોતાની સામાજિક જવાબદારો પૂરી કરી સમાજથી દૂર રહી એકાકી જીવન વ્યતીત કરવું અને ચોથા આશ્રમ એટલે કે સંન્યાસાશ્રમમાં સંન્યાસ ગ્રહણ કરી ચિંતન મનન કરવું અને સ્વાર્થ તજીને પરમાર્થને આગળ વધવી, મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયાસ કરવા. આ રીતે માનવ જીવન છે આયોજનબદ્ધ રીતે વિતાવવું જોઈએ એવો નિર્દેશ પ્રાચીન આર્થિક વિચારધારાનું અગત્યનું પ્રદાન કહી શકાય. એના પછી છે કૃષિ પ્રધાન સમાજ. કે પ્રાચીન કાળમાં કૃષિ કે ખેતીને રાજ્યની અર્થવ્યવસ્થામાં અગત્યનું સ્થાન આપવામાં આવ્યું હતું. બીજી રીતે કહીએ તો તે સમયનો સમાજ કૃષિ પ્રધાન હતો. ખેતી કરનાર એટલે કે ખેડૂતો સમાજમાં માનભર્યું સ્થાન ધરાવતા અને ખેડૂતોને ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે રાજ્ય છે એ અનેક રીતે સહાયરૂપ બનતું હતું. ગામની જમીન ખેતી, ચણિયાણ અને જંગલમાં વિભાજિત થયેલી હતી અને ખેતીની સાથે સાથે પશુપાલન પણ ગુજરાન ચલાવવા માટે અગત્યનું સાધન ગણાતું. રાજાને પણ ખેતીમાંથી કર સ્વરૂપે સારા પ્રમાણમાં આવક થતી. એના પછી કર વ્યવસ્થા. તો પ્રાચીન કાળમાં રાજ્યની જે 7 પ્રકૃતિઓ ગણવામાં આવતી એટલે કે રાજ્યના જે 7 વિભાગો દર્શાવવામાં આવ્યા હતા એમાં રાજકોષનું સવિશેષ મહત્વ હતું અને આ રાજકોષને સમૃદ્ધ બનાવવા માટે યોગ્ય પ્રકારની કર વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવતી. પ્રજા પર કર નાખવા વખતે રાજા છે એ પ્રજાની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેવાની પરંપરા હતી પ્રચલિત હતી. રાજ્યની સુરક્ષા અને પ્રજા કલ્યાણ માટે યોગ્ય કર વ્યવસ્થા છે એ મહત્વનો ભાગ ભજવતી. કરવેરા નાખતી વખતે ચોક્કસ સિદ્ધાંતો ધ્યાનમાં લેવામાં આવતા. જેમ કે ફૂલોમાંથી મધમાખી મધ પ્રાપ્ત કરે ત્યારે ફૂલોને કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી
એ રીતે રાજાએ પણ પ્રજા પાસેથી એવી રીતે અને એટલા પ્રમાણમાં કરવેરા વસૂલ કરવાના કે પ્રજાને કોઈ તકલીફ પડે નહીં અને પ્રજાને કોઈ વિશેષ દુઃખ ભોગવવું પડે નહીં. ભૂમિ કે જમીન પર કર એટલે કે જમીન મહેસૂલ, વેચાણ વેરો વગેરે કર હતા. એના પછી વ્યાજ વિશેની વ્યવસ્થા. તો વશિષ્ઠે રચેલા જે નિયમો પ્રમાણે જો બ્રાહ્મણ અને ક્ષત્રિય વ્યાજ રૂપે ઉછીના આપે તો એવું માનવામાં આવતું કે તેઓ પોતાની ફરજોનું પાલન કરતા નથી. અને વશિષ્ઠના વિચારો રજૂ કરતા તો એવું લખે છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય કોઈ વસ્તુ વ્યાજે આપી શકતા નહીં. માત્ર એવા લોકો પાસેથી વ્યાજ લેવામાં આવતું કે જેઓ ધૂર્ત હોય એટલે કે ઠગારા હોય અને પોતાના કર્તવ્યનું પાલન કરતા ન હોય. ધીમે ધીમે સમયના પરિવર્તન સાથે વ્યાજ સંબંધી વિચારો પણ બદલાયા અને હેરને તો એવું નોંધે છે કે બ્રાહ્મણો પાસેથી 2%, ક્ષત્રિયો પાસેથી 3%, વૈશ્યો પાસેથી 4% અને શૂદ્રો પાસેથી 5% વ્યાજ લઈ શકાતું અને વ્યાજ છે એ વધુમાં વધુ મૂળ રકમ એટલે કે મુદલ રકમ જેટલું લઈ શકાતું અને વ્યાજની ચૂકવણી છે પશુઓ દ્વારા અથવા તો શ્રમ દ્વારા પણ થઈ શકતી. એના પછી જોઈએ 10મું વ્યાપાર સંબંધી નિયમો. 16.2% આવરી લેવામાં આવ્યો હતો કે વ્યાપાર સંબંધી નિયમોનો હેતુ છે વસ્તુના ખરીદ વેચાણનો જે ન્યાયી વ્યવસ્થા ઊભી કરવાની હતી એના માટે નક્કી કરવામાં આવ્યું હતું. પછી વસ્તુના તોલ માપમાં જે વધઘટ કરનાર એટલે ખરીદનારને નિશ્ચિત તોલ અને માપથી ઓછા પ્રમાણમાં વસ્તુ આપનારને સજા કરવામાં આવતી. એ જ રીતે વસ્તુમાં ભેળસેળ કરનારને પણ સખત સજા થતી. એમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી. વેપાર કરનારને પણ સખત સજા થતી અને એમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી. પછી વેપાર ધંધામાં ઇજારાશાહી રોકવા માટે પણ નિયમો હતા. જો રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ હોય ત્યારે આવશ્યક વસ્તુઓ અને ખાદ્ય સામગ્રીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતો અને છૂટક વેપારીઓને વધુમાં વધુ 16.2% નફો કમાવાની છૂટ હતી. આમ વ્યાપાર સંબંધી નિયમો દ્વારા ગ્રાહકો અને ખરીદનારાના હિતોનું રક્ષણ કરવામાં આવતું. એના પછી છે વસ્તુના વ્યાજબી ભાવો. પ્રાચીન ભારતીય આર્થિક વિચારોમાં વસ્તુના વ્યાજબી ભાવો પણ બજારમાં વસ્તુના વ્યાજબી ભાવો જળવાઈ રહે એવા પ્રયાસો કરવામાં આવતા. જે વેપારીઓ વસ્તુના વ્યાજબી ભાવ કરતાં ઓછા ભાવે વસ્તુ વેચીને બજારને નુકસાન કરતા અથવા તો જે વેપારી વ્યાજબી ભાવ કરતાં વધુ ભાવ લઈને પોતાનો નફો કરવાના પ્રયાસો કરતા એમને માટે દંડ અને સજાની જોગવાઈ હતી. અને જે વ્યક્તિ છુપી રીતે પોતાને અધિકાર ન હોય તેવી વસ્તુ ઓછા ભાવે વેચતી જણાય તો એવા સંજોગોમાં પણ વેચનાર અને ખરીદનાર બંનેને ચોરની જેમ દંડિત કરવાની જોગવાઈ હતી. અને વેપાર ધંધામાં હરીફાઈનો અભાવ હતો અને આ સંજોગોમાં પ્રજાને ઘણી વખત વ્યાજબી ભાવે વસ્તુઓ નિર્ધારિત તોલમાપમાં મળી રહે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એના પછી જોઈએ 12મું માલિક શ્રમિક સંબંધો. કે માલિક અને શ્રમિકો વચ્ચેના સંબંધો હતા એ પણ કેવા હતા તો કે સારા હતા. એટલે કે તેની વચ્ચે વાદ વિવાદ કે ઝઘડા થતા ન હતા અને ઉત્પાદન વ્યવસ્થા સારી રીતે ચાલે અને ઉત્પાદનમાં જરૂરી વધારો થાય એના માટે મુખ્ય પ્રયત્ન કરવામાં આવતા. અને પ્રાચીન સમયમાં જો શ્રમિક નિયત સમય પહેલા પોતાનું કામ છોડી દે તો નક્કી કરેલા વેતનમાંથી અમુક રકમ છે માલિકને પાછી આપી દેવી પડે એવી જોગવાઈ હતી અને તે ઉપરાંત રાજાને પણ દંડ આપવો પડતો. તે જ રીતે માલિક જો નિયત સમય પહેલા શ્રમિકને એના કામ પરથી દૂર કરી દે તો કરાર ભંગ બદલ તેને રાજાને દંડ ભરવો પડતો અને શ્રમિકને નક્કી કરેલું પૂરેપૂરું વેતન છે એ ચૂકવવું પડતું. આ રીતે માલિકો શ્રમિકોનું શોષણ ન કરી શકે એવી વ્યવસ્થા હતી કરવામાં આવી હતી અને શ્રમિકોને મોટા ભાગે દૈનિક વેતન આપવાની પ્રથા હતી અને વેતન છે વસ્તુના રૂપમાં ચૂકવવામાં આવતું હતું. એના પછી 13મું અને છેલ્લું જોઈએ પ્રાચીન ભારતીય આર્થિક વિચારોમાં 13મો વિચાર જોઈએ આર્થિક ક્ષેત્રે કૃષિનું વિશેષ મહત્વ. તો કે પ્રાચીન સમયમાં ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરીની માન્યતા છે એ પ્રબળ હતી. અન્ય ધંધા કરતાં ખેતીનો ધંધો છે એ ઘણો ચડિયાતો ગણાતો અને આર્ય સંસ્કૃતિનો મુખ્ય આધાર જ કૃષિ હતો. તેથી ભૂમિને માતા સમાન ગણીને ભૂમિપૂજન કરવામાં આવતું. જોકે વેપાર કરવાથી વધુ નફો મળે છે પરંતુ તે થોડા સમયમાં જતો પણ રહે છે એવું ખાસ માનવામાં આવતું. તેથી જમીનની ખરીદી કરવામાં કદી પણ અચકાવું નહીં. આ રીતે તત્કાલીન સમાજમાં આર્થિક ક્ષેત્રે કૃષિ કે ખેતીનું વિશેષ મહત્વ હતું એવું આપણને જોવા મળે છે. બરાબર, આ થઈ ગયા ભારતીય આર્થિક વિચારોમાં પહેલો ટોપિક આપણો પ્રાચીન ભારતીય આર્થિક વિચારો, જેમાં 13 આર્થિક વિચારો છે. બરાબર, પહેલી છે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, બીજું સંપત્તિની પ્રકૃતિ, પછી ત્રીજું જોઈ ગયા આપણે શ્રમ વિભાજન, ચોથું જોઈ ગયા શ્રમનું મહત્વ, છઠ્ઠું જોઈ ગયા માનવ જીવનનું આયોજન, સાતમું જોઈ ગયા કૃષિ પ્રધાન સમાજ, આઠમું જોઈ ગયા કર વ્યવસ્થા, નવમું જોઈ ગયા વ્યાજ વિશેની વ્યવસ્થા, 10મું જોઈ ગયા વ્યાપાર સંબંધી નિયમો, 11મું જોઈ ગયા વસ્તુના વ્યાજબી ભાવો,
12મું જોઈ ગયા માલિક શ્રમિક સંબંધો અને 13મું જોઈ ગયા આર્થિક ક્ષેત્રે કૃષિનું વિશેષ મહત્વ. પ્રશ્ન પૂછાય આપણને કે પ્રાચીન ભારતીય આર્થિક વિચારો વિશે સ્પષ્ટતા કરો અથવા તો સવિસ્તાર જણાવો, તો 13 કારણો સાથે આપણે આ પ્રશ્ન લખવાનો થાય.